જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવી છે આપણી પ્યારી રાધા રાણીના જન્મ પાછળની દંતકથા તેમજ રાધાષ્ટમીના વ્રતનું મહત્વ. રાધા રાણીનો જન્મદિવસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી રાધાના ભક્તો ઘરે અને મંદિરોમાં શ્રી કૃષ્ણ અને રાધા વ્રત અને પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી, કથા સાંભળવાથી અને વાંચવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. હિન્દુ ધર્મમાં રાધાષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રાધા અષ્ટમી નિમિત્તે દર વર્ષે દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવે છે ત્યાં રાધા રાણીનું નામ જરૂર લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાધાનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના 15 દિવસ પછી જ થયો હતો. આ જ કારણ છે કે કૃષ્ણ જન્માષ્ટમી પછી રાધાષ્ટમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની આઠમના દિવસે રાધાષ્ટમી મનાવવામાં આવે છે. પરંતુ વૃંદાવન, મથુરા અને બરસાનામાં તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે રાધા રાણીની પૂજા કરવાની સાથે વ્રત પણ કરવામાં આવે છે. રાધાષ્ટમીની વ્રત કથા. દંતકથા અનુસાર રાધા શ્રી કૃષ્ણ સાથે ગોલોકમાં રહેતા હતા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે ગોલોકમાં રાધાના દર્શન ન કર્યા અને થોડા સમય બાદ તેઓ પોતાના મિત્ર વિરજા સાથે ફરવા ગયા. રાધાને જ્યારે આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તરત જ કૃષ્ણ પાસે પહોંચી ગઈ. જે બાદ ગુસ્સામાં તેમણે વિરજાને અપમાનિત કર્યા. ત્યારબાદ વિરજા નદીના રૂપમાં વહેવા લાગ્યા. દેવી રાધાનું આ વર્તન શ્રી કૃષ્ણના મિત્ર શ્રી દામાને પસંદ ન આવ્યું અને તેમણે દેવી રાધાને ખરાબ કહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ જરા પણ વિચાર કર્યા વગર શ્રી દામાએ રાધાને શ્રાપ આપ્યો કે તે ધરતી પર જન્મ લેશે. શ્રી દામાથી શ્રાપ મળ્યા બાદ રાધાએ તેને પણ શ્રાપ આપ્યો કે તે રાક્ષસ કુળમાં જન્મ લેશે. આ શ્રાપના પરિણામે શ્રી દામાનો જન્મ શંખચૂડ નામના રાક્ષસ તરીકે થયો હતો, જે પાછળથી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બન્યા હતા. તો બીજી તરફ રાધાએ પૃથ્વી પર વૃષભાનુના ઘરમાં પુત્રીના રૂપમાં અવતાર લીધો. રાધાનો જન્મ વૃષભાનુના ઘરે થયો હતો, પરંતુ દેવી કીર્તિના ગર્ભમાંથી નહીં. રાધા અને શ્રી દામાએ એકબીજાને શ્રાપ આપ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વૃષણુ અને દેવી કીર્તિની પુત્રી તરીકે રાધાએ પૃથ્વી પર રહેવું પડશે. માનવ યોનિમાં તમારા લગ્ન એક વૈશ્ય સાથે સંબંધિત હશે, જે મારા પોતાના ભાગનો અવતાર હશે. આમ તો પૃથ્વી પર પણ તું મારો ભાગીદાર બનીશ, પણ આપણે પૃથ્વી પર છૂટા પડવાની પીડા સહન કરવી પડશે. આ પછી કૃષ્ણ ભગવાને રાધાને કહ્યું કે હવે તમારે માનવ યોનિમાં જન્મ લેવાની તૈયારી કરવી જોઈએ. દુનિયાની સામે વૃષણુની પત્ની ગર્ભવતી થઈ અને જે રીતે બાળકનો જન્મ થાય છે એ જ રીતે દેવી રાધાનો પણ જન્મ થયો હતો. જો કે રાધા ખરેખર તેના ગર્ભમાંથી જન્મી ન હતી. ભગવાનની માયાથી તેના ગર્ભમાં હવા આવી ગઈ હતી અને તે હવામાંથી રાધા પ્રગટ થઈ. પ્રસૂતિ સમયે દેવી કીર્તિને તકલીફ પડી રહી હતી અને સાથે જ રાધાના રૂપમાં એક સુંદર છોકરીનો જન્મ થયો. રાધાનો જન્મ ભદ્ર માસના શુક્લ પક્ષની આઠમના દિવસે થયો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત અને સાથે સાથે કિશોરી નામનું પૂજન કરવું. રાધા અષ્ટમીની વ્રત કથા વાંચવા અને સાંભળવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર દેવી રાધાના નામનો જાપ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય વ્યક્તિને ક્યારેય આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો નથી.
જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.